નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 11 સાંકવો ભાગ નંબર 7. મિત્રો, આગળના બે વિડીયોમાં આપણે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ, જીવા, એની નાભી, શિરોબિંદુઓ, પ્રધાન અક્ષ, ગૌણ અક્ષ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ એવું બધું શીખ્યા છીએ અને સાથે સાથે એને રિલેટેડ આપણે ઉદાહરણોનો પણ અભ્યાસ કરેલો છે. હવે આ વિડીયોમાં સ્વાધ્યાય 11.3 ના અમુક દાખલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌથી પહેલા દાખલા નંબર 1 જોઈએ. રકમ આપી છે કે x²/36 y²/16 = 1. ઓકે, ઉપવલયનું સમીકરણ એક આપેલું છે. એ સમીકરણ માટે આપણે નાભીના યામ, શિરોબિંદુઓ, પ્રધાન અક્ષ, ગૌણ અક્ષની લંબાઈ, ઉત્કેન્દ્રતા અને નાભી લંબની લંબાઈ શોધવાની છે. સૌથી પહેલા તો આપણે આ જે સમીકરણ આપ્યું છે, સમીકરણમાં પહેલા તો કઈ વસ્તુ જોઈશું? x² ના સહગુણકનો છેદ y² ના સહગુણકનો છેદ. કોનો છેદ મોટો છે? આ છેદ મોટો છે. એનો મતલબ કે આપણે જ્યારે પ્રમાણિત સમીકરણ બનાવીએ છીએ તો a² કોના છેદમાં રાખીશું? x² ના છેદમાં, કારણ કે આપણો પ્રધાન અક્ષ x અક્ષ ઉપર હશે. ક્લિયર? તો આપણે ઉલ્લેખ કરીએ અહીં x² ના સહગુણકનો છેદ એ y² ના સહગુણકના છેદ કરતા મોટો છે. માટે પ્રધાન અક્ષ x અક્ષ પર હોય. ચલો, પ્રધાન અક્ષની અહીંયા વાત કરી છે, એ x અક્ષ પર થયું છે. હવે આપણે શું કામ કરીશું કે એનું પ્રમાણિત સમીકરણનું સ્વરૂપ કેવું હોય એની સાથે આપણે આને સરખાવીશું. માટે ઉપવલય x²/a² y²/b² = 1 સાથે સમીકરણને સરખાવતા. ચલો, આપણે એની સાથે સરખાવીએ છીએ તો સ્વાભાવિક છે કે આપણને શું મળશે? a² તરીકે 36, b² તરીકે 16, એનો મતલબ કે a તરીકે 6 અને b તરીકે 4. હવે a અને b ની કિંમત આપણને મળી છે તો યાદ કરો, a અને b જ્યારે આપણી પાસે હોય ત્યારે આપણે કોને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ? તો કે c ને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો c શોધવા માટે આપણી પાસે કયું પદ છે? a² = b² + c². બરાબર, આનો આપણે ઉપયોગ કરીએ છીએ તો c બરાબર √a² - b² √36 - 16 √20. એનો મતલબ કે 2√5, કારણ કે 20 છે એનો મતલબ કે 4 × 5, 4 નું વર્ગમૂળ 2 અને એ રીતે વર્ગમૂળમાં 5. તો 2/5 આપણને c તરીકે મળશે. ચલો, તો હવે સૌથી પહેલું કામ આપણે આને આધારે નાભીના યામ લખી દઈએ. તો નાભીના યામ કેટલા થશે? જો ડાયરેક્ટ ભેગા લખી દઈએ તો ±c0 = ±2√5 0. ચલો, શિરોબિંદુઓ. તો શિરોબિંદુ આપણને કયા મળશે? તો કે ±a0, કારણ કે પ્રધાન અક્ષ x અક્ષ પર છે. ઓકે, તો એનો મતલબ કે આ પ્રમાણે આપણને ઉપવલય મળે તો આ એક શિરોબિંદુ અને એવી રીતે અહીંયા એક બીજું શિરોબિંદુ, એ પ્રકારના બે શિરોબિંદુઓ આપણને મળે. તો
તો કે પ્લસ ઓર માઇનસ a0 એ તરીકે 6 છે, એનો મતલબ કે પ્લસ ઓર માઇનસ 6 0. તો આ થઈ ગયા શિરોબિંદુઓ. હવે પ્રધાન અક્ષની લંબાઈ શોધવી છે. તો પ્રધાન અક્ષની લંબાઈ નું પદ કેટલું છે? પ્રધાન અક્ષની લંબાઈ 2a ઇક્વલ ટુ 2 into 6 ઇક્વલ ટુ 12. પ્રધાન અક્ષની લંબાઈ આપણને 12 મળશે. ચલો એવી રીતે ગૌણ અક્ષની લંબાઈ વિચારીએ આપણે. તો ગૌણ અક્ષની લંબાઈ માટેનું સૂત્ર કયું છે? 2b. ગૌણ અક્ષની લંબાઈ ઇક્વલ ટુ 2b બરાબર 2 into 4 ઇક્વલ ટુ 8. ક્લિયર? તો આપણને ગૌણ અક્ષની લંબાઈ 2b ઇક્વલ ટુ 8 મળ્યું. ચલો હવે ઉત્કેન્દ્રતા. તો ઉત્કેન્દ્રતા માટેનું સૂત્ર કયું છે? E બરાબર c upon a. c upon a એનો મતલબ કે 2√5 upon a તરીકે 6. 2 ઉડી જશે, એનો મતલબ કે √5 upon 3. અને છેલ્લે નાભી લંબની લંબાઈ. તો નાભી લંબની લંબાઈ માટેનું સૂત્ર કયું છે? નાભી લંબની લંબાઈ ઇક્વલ ટુ 2b² upon a. ચલો 2b² તરીકે 16 અને a તરીકે 6. 2 નો છેદ ઉડશે તો 16 upon 3. તો આ થઈ નાભી લંબની લંબાઈ. તો આ પ્રમાણે આપણને x અક્ષ પર પ્રધાન અક્ષ આપેલો હોય તો આપણે આ રીતે, ધારો કે y અક્ષ ઉપર હોય તો ખાલી નાભીના યામ અને શિરોબિંદુઓમાં જ ફરક આવે છે, બાકી બધા સૂત્રો તો એના એ જ પ્રમાણે રહેશે. ચલો હવે એ પ્રમાણે આપણે બીજો એક દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. ધારો કે જોઈએ દાખલા નંબર 8. હવે મિત્રો સીધો જ આપણે 8 નો અભ્યાસ કરીએ છીએ. તો આપણને આ પ્રમાણે સમીકરણ આપ્યું છે 16x² પ્લસ y² ઇક્વલ ટુ 16. હવે આ પ્રકારનું સમીકરણ છે તો સૌથી પહેલા તો આપણે જે રીતે જાણીએ છીએ એ પ્રમાણે ઇક્વલ ટુ 1 સ્વરૂપે સમીકરણ આપણે બનાવવું પડે. તો ઇક્વલ ટુ 1 સ્વરૂપે બનાવવા માટે 16 વડે ભાગવા પડશે. તો 16 વડે ભાગીએ x² upon 1 y² upon 16 ઇક્વલ ટુ 1. તો મિત્રો અહીંયા હવે x² ના સહગુણકનો છેદ 1 છે, y² ના સહગુણકનો છેદ 16 છે. એનો મતલબ કે y² ના સહગુણકનો છેદ મોટો છે. તો પછી આ વખતે પ્રધાન અક્ષ કઈ જગ્યાએ આવશે? y અક્ષ પર આવશે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ, અહીં x² ના સહગુણકનો છેદ કરતા y² ના સહગુણકનો છેદ વધુ છે. x² ના સહગુણકનો છેદ કરતા y² ના સહગુણકનો છેદ કેવો છે? વધુ છે. માટે પ્રધાન અક્ષ y અક્ષ પર હોય. હવે પ્રધાન અક્ષ આપણને y અક્ષ પર મળી છે, એનો મતલબ એ થાય કે ઉપવલયનું સમીકરણ કેવું થશે? તો કે ઉપવલયનું સમીકરણ હવે a² કોના છેદમાં આવશે? એનો મતલબ કે y² ના છેદમાં, કારણ કે પ્રધાન અક્ષ y અક્ષ પર છે. એટલે તો ઉપવલયનું સમીકરણ x² upon b² પ્લસ y² upon a² ઇક્વલ ટુ 1 સાથે સમીકરણને સરખાવતા. તો ચલો હવે a² કેટલા થશે? y² નો છેદ, એનો મતલબ કે 16. b² કેટલા થશે? તો કે 1. તો a ઇક્વલ ટુ 4
બી ઇક્વલ ટુ 1. ચલો એ અને બી મળી ગયા છે, તો હવે આપણે સી શોધી દઈએ. સી શોધવા માટેનું સૂત્ર, હવે એ સ્ક્વેર ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, તો સી ઇક્વલ ટુ રૂટ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ રૂટ 15. ઓકે, તો સી ઇક્વલ ટુ રૂટ 15 મળ્યા. હવે એ બી અને સી ત્રણેય કિંમતો આપણને મળી ગઈ છે, તો આપણે જે શોધવાનું છે તે શોધી શકીએ. ચલો, નાભીના યામ પ્રધાન અક્ષ y અક્ષ પર હોવાથી નાભીના યામ કેટલા થશે? 0 પ્લસ ઓર માઇનસ સી, એનો મતલબ 0 પ્લસ ઓર માઇનસ રૂટ 15. ચલો, શિરોબિંદુઓ પણ હવે y અક્ષ ઉપર હોવાના, એટલે શું થશે? 0 પ્લસ ઓર માઇનસ એ, તો 0 પ્લસ ઓર માઇનસ એ એનો મતલબ કે 0 પ્લસ ઓર માઇનસ 4. તો નાભીના યામ મળી ગયા, શિરોબિંદુ આપણને મળી ગયા. ચલો, પ્રધાન અક્ષની લંબાઈ એ 2 ઇન્ટુ 4 8. ચલો, ગૌણ અક્ષની લંબાઈ 2b 2 ઇન્ટુ બી તરીકે 1 એટલે કે 2. ચલો, એવી રીતે ઉત્કેન્દ્રતા આપણે શોધવાની છે, તો ઉત્કેન્દ્રતા E બરાબર સી અપોન એ. ચલો, સી ની કિંમત છે રૂટ 15 અને એ તરીકે છે 4, તો આ થઈ ગયું E. ચલો, નાભી લંબની લંબાઈ ઇક્વલ ટુ 2b સ્ક્વેર અપોન એ, એનો મતલબ કે 2b સ્ક્વેર તરીકે 1, એ તરીકે 4, એનો મતલબ કે 1/2. ઓકે, તો આ પ્રમાણે આપણને જે પણ મૂલ્યો અથવા જે પણ પદ માંગ્યા છે તે આપણે શોધી શકીએ છીએ. તો આ પ્રમાણે મિત્રો 1 થી 9 સુધીના પ્રશ્નો મળે. 1 થી 9 સુધીના પ્રશ્નોમાં જે પણ પ્રશ્નો બાકી છે એ બધા તમારા હોમવર્ક તરીકે છે. તો 1 થી 9 સુધીના પ્રશ્નો તમારે જાતે લખી દેવાના છે. હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ છીએ. પ્રશ્ન નંબર 11, રકમમાં શિરોબિંદુ આપ્યા છે 0 પ્લસ ઓર માઇનસ 13 અને નાભીઓ છે 0 પ્લસ ઓર માઇનસ 5. બરાબર, શિરોબિંદુ આપ્યા છે અને નાભી આપેલી છે. હવે પહેલા તો તમને શિરોબિંદુ અને નાભીને જોતા એટલો ખ્યાલ આવે કે બંને જે અહીંયા યામ સ્વરૂપે પદ આપ્યા છે એ y અક્ષ પર છે. હવે y અક્ષ ઉપર છે એનો મતલબ કે પ્રધાન અક્ષ આપણો કઈ જગ્યાએ હોય? y અક્ષ ઉપર હોવાનો. તો આને જોઈને આપણે આવું વાક્ય લખવું પડે કે માટે પ્રધાન અક્ષ y અક્ષ પર હોય. તો કે અથવા આપણે આવો ઉલ્લેખ કરીએ કે નાભી અને શિરોબિંદુઓ y અક્ષ પર હોવાથી પ્રધાન અક્ષ y અક્ષ પર હોય. અહીં શિરોબિંદુઓ મિત્રો બંનેમાંથી કોઈ એક વિશે ઉલ્લેખ કરો તો પણ ચાલી શકે, અને નાભીઓ y અક્ષ પર હોવાથી પ્રધાન અક્ષ y અક્ષ પર હોય. ઓકે, હવે પ્રધાન અક્ષ y અક્ષ પર હોય એ આપણે ઉલ્લેખ અહીંયા કર્યો. હવે આપણે એ જોવાનું છે કે પ્રધાન અક્ષ y અક્ષ ઉપર હોય તો સ્વાભાવિક છે કે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ આપણને કેવું મળે?
તો કે માટે ઉપવલયનું સમીકરણ, ચલો y અક્ષ ઉપર હોય એનો મતલબ કે y² ના છેદમાં જ a² આવે, તો x² b² પ્લસ y² a² ઇક્વલ ટુ 1 થાય। ચલો તો હવે શિરોબિંદુઓને આપણે સરખાવવા હોય તો કોની સાથે સરખાઈ શકીએ? 0 ± a, માટે શિરોબિંદુઓ 0 ± a, 0 ± 13, અને આનો મતલબ શું થયો? માટે a ઇક્વલ ટુ 13। ચલો નાભીઓનો ઉલ્લેખ કરી દઈએ આ જ રીતે કે નાભીઓ 0 ± 5, હવે નાભી માટે આપણે c પણ વાપરી શકીએ, 0 ± c, અને માટે c ઇક્વલ ટુ 5। હવે મિત્રો અહીંયા a અને c બંને કિંમત મળી છે, તો a અને c નો ઉપયોગ કરીને આપણે કોને શોધીશું? પહેલા b ને। તો હવે a² ઇક્વલ ટુ b² પ્લસ c², માટે b ઇક્વલ ટુ √a² - c²। ચલો b તરીકે √a² - c² છે, એનો મતલબ કે √a² તરીકે 169, c² તરીકે 25, √144 અને ઇક્વલ ટુ 12। તો હવે a, b અને c ત્રણેય કિંમતો આપણી પાસે થઈ ગઈ છે, પણ આપણે એ કિંમતોની તો ઠીક છે કે આપણે સમીકરણ જ ફક્ત શોધવાનું છે, તો આ સમીકરણમાં a² અને b² ની કિંમત મૂકી દઈએ એટલે આપણું કામ થઈ જશે, બરાબર। તો a² તરીકે કેટલા છે આપણી પાસે? 13² મતલબ 169, અને b² તરીકે 12 મતલબ 144। તો માટે ઉપવલયનું સમીકરણ અથવા પ્રમાણિત સમીકરણ x² upon 144 plus y² upon 169 ઇક્વલ ટુ 1 થાય। તો મિત્રો અહીંયા આપણે ફક્ત ને ફક્ત ઉપવલયનું સમીકરણ જ શોધવાનું છે, તો આ પ્રમાણે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ। હવે મિત્રો આ જ પ્રમાણે પ્રશ્ન નંબર 10 અને પ્રશ્ન નંબર 12 બંને તમે જાતે ગણી શકશો। તો 10 અને 12 એ બંને હોમવર્ક છે, કારણ કે અહીંયા જેવી રીતે y અક્ષ ઉપર આપેલું છે એમાં x અક્ષ ઉપર આપેલું છે, તો એ પ્રકારનું ઉદાહરણ આપણે ઓલરેડી આગળ ગણી ચૂકેલા છીએ। હવે એના પછી આપણને અંત્ય બિંદુ આપ્યા છે પ્રધાન અક્ષના, અને ગૌણ અક્ષના અંત્ય બિંદુ આપ્યા છે, બરાબર। તો એના આધારે આપણે હવે જે તે પ્રશ્ન જોઈ લઈએ। એનો મતલબ કે 13મો પ્રશ્ન જોઈએ છીએ, પ્રશ્ન નંબર 13। ચલો પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ કેટલા છે? ±3, 0, અને ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ કેટલા છે? તો કે 0 ± 2। હવે મિત્રો પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ અહીંયા આપ્યા છે, તો પ્રધાન અક્ષના અંત્ય બિંદુ ઉપરથી આપણને એટલી નજર પડે કે પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ x અક્ષ ઉપર દેખાય છે, એનો મતલબ કે પ્રધાન અક્ષ પોતે જ ક્યાં હોય? x અક્ષ ઉપર હોય। તો એના આધારે આપણે આ a તરીકે 3 મળે, એવી રીતે ગૌણ અક્ષ માટે આ 2 મળશે, a અને b બંને મળી જાય તો બસ આપણે એનું પ્રમાણિત સમીકરણ વિચારી શકીએ છીએ। તો ચલો પહેલા આપણે ઉલ્લેખ કરી દઈએ કે અહીં પ્રધાન અક્ષના અંત્ય બિંદુઓ
एक्स अक्ष पर होवाथी क्या होवाथी एक्स अक्ष पर होवाथी प्रधान अक्ष एक्स अक्ष पर होय। ओके, आखो प्रधान अक्ष ज एक्स अक्ष पर हशे। हवे प्रधान अक्ष एक्स अक्ष पर होय तो माटे उपवलयनुं समीकरण केवुं थाय? एक्स स्क्वेर अपॉन ए स्क्वेर प्लस वाय स्क्वेर अपॉन बी स्क्वेर इक्वल टू 1 थाय। बराबर, कारण के प्रधान अक्ष एक्स अक्ष पर छे एनो मतलब के एक्स ना छेदमां ए स्क्वेर अहींया आववुं जोईए। तो हवे प्रधान अक्षना अंत्य बिंदुओ ने आपणे कोनी साथे सरखावी शकीए? प्लस और माइनस a0। तो एनो उल्लेख करी शकीए के अहीं प्लस और माइनस a0 इक्वल टू प्लस और माइनस 30 माटे a इक्वल टू 3। चलो एवी रीते 0 प्लस और माइनस b। जो मित्रों आगळ आपणे गौण अक्षना अंत्य बिंदुओनो कोई जग्याए उल्लेख करेलो नथी, परंतु अहींया पूछेलुं छे तो गौण अक्ष ना अंत्य बिंदुओ तो आपणने एटली खबर पड़े कि जो आ प्रधान अक्ष होय बराबर है तो आ गौण अक्ष है અને ગૌણ અક્ષ હોય અહીંથી આટલું અંતર સ્મોલ a હોય તો અહીંથી આટલું અંતર કેટલું થવાનું છે? સ્મોલ b થવાનું છે। બસ એ જ પ્રમાણે તો આપણે ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ 0 પ્લસ ઓર માઇનસ b। હવે 0 પ્લસ ઓર માઇનસ b પ્રમાણે આપણે વિચારીએ તો ખરેખર 0 પ્લસ ઓર માઇનસ 2 અને એનો મતલબ કે b ઇક્વલ ટુ 2। तो a ની કિંમત 3 અને b ની કિંમત આપણને 2 મળી। ચલો તો એને આપણે અહીંયા મૂકી દઈએ તો માટે ઉપવલયનું સમીકરણ x² अपॉन 9 प्लस y² अपॉन 4 इक्वल टू 1 थाय। तो आ थयो प्रश्न नंबर 13। हवे 14मो मित्रों आना आज प्रमाणे ए तमे जाते लखशो। हवे 15 અને 16 मांथी आपणे प्रश्न नंबर 16 गणीए छीए। बराबर, 15मो ए रीते तमारो होमवर्क रहेशे। प्रश्न नंबर 16। चलो 16 नी रकम आपी छे गौण अक्षनी लंबाई। मित्रों એને આપણે સામાન્ય રીતે 2b તરીકે ઓળખીએ છીએ તો 2b ઇક્વલ ટુ 26 આપણે લખીએ। બરાબર, સાથે સાથે નાભીઓ આપેલા છે અને અહીંયા ઉલ્લેખ કરી દઈએ નાભીઓ છે 0 પ્લસ ઓર માઇનસ 6। આને આધારે b ઇક્વલ ટુ 13 થાય। હવે નાભીઓ 0 પ્લસ ઓર માઇનસ 6 છે એનો મતલબ કે નાભીઓ ખરેખર કેટલા હોય? 0 પ્લસ ઓર માઇનસ c તરીકે। બીજું આપણે અહીંયા આના ઉપરથી બીજો કયો ઉલ્લેખ કરવાનો છે? પ્રધાન અક્ષ કઈ જગ્યાએ હશે? y અક્ષ ઉપર હશે। તો નાભીઓ પરથી અથવા નાભીઓ y અક્ષ પર હોવાથી પ્રધાન અક્ષ y अक्ष पर होय माटे उपवलयनुं समीकरण x² अपॉन b² प्लस y² अपॉन a² इक्वल टू 1। तो आ प्रमाणे आपणे उपवलयनुं समीकरण मळे। हवे जे नाभी छे एने आपणे सरखाई दईए माटे नाभीओ 0 प्लस और माइनस c इक्वल टू 0 प्लस और माइनस 6 और माटे c इक्वल टू 6। चलो b नी किंमत तो 13 छे, c नी किंमत आपने 6 मळी। तो हवे ए बंनेनो उपयोग करीने आपणे पहेला a शोधवा पड़े। ओके, तो चलो आपणे एनो उल्लेख करीए। हवे a² इक्वल टू b² प्लस c²।
આપણે એ જ શોધવા છે, તો a ઇક્વલ ટુ રૂટ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એટલે કિંમત મૂકી દઈએ, તો બી સ્ક્વેર એટલે 169, સી સ્ક્વેર એટલે 36. તો ચલો બંનેને ભેગા કરીએ તો ખરેખર કેટલા થશે? 205. બરાબર. હવે 205 જે છે એના આપણે કોઈ રીતે એનું વર્ગમૂળ કંઈ કરી શકતા નથી. તો વર્ગમૂળ ન કરી શકતા હોઈએ, બરાબર, તો એને એની એ જ સ્થિતિમાં આપણે રાખીશું. હવે એની કિંમત એ રીતે મળી છે, પરંતુ એ સ્ક્વેર તો 205 જ થવાના છે. બરાબર. આપણને એ મળી ગયા છે, બી મળી ગયા છે, બસ તો આપણે ઉપવલયનું સમીકરણ જ ખાલી લખવાનું છે. તો માટે ઉપવલયનું સમીકરણ જે છે એમાં બી સ્ક્વેર અને એ સ્ક્વેરની આપણે ખાલી કિંમત મૂકી દઈએ. એક્સ સ્ક્વેર અપોન, ચલો બી સ્ક્વેર તરીકે 13નો વર્ગ 169 પ્લસ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર તરીકે 205 ઇક્વલ ટુ 1. આપણે ડાયરેક્ટ જ એને લખવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે દરેક વખતે આપણે સમીકરણને પહેલા લખી દઈએ છીએ અને પછી આપણે આ પ્રકારનું પદ લખીએ છીએ. તો આ છે પ્રશ્ન નંબર 16. એટલે મિત્રો પ્રશ્ન નંબર 15 એ તમારા હોમવર્ક તરીકે થશે. ક્લિયર? ચલો હવે એના પછી 17મો પણ હોમવર્ક છે, 18મો પણ હોમવર્ક છે, કારણ કે 17 અને 18 દરેક આ પ્રકારના જ દાખલા છે કે એમાં કોઈ પણ બે કિંમતો આપી છે અને એના આધારે આપણે ત્રીજું એટલે એ બી અને સી માંથી કોઈ પણ બે પદ આપેલા હોય અને ત્રીજું આપણે શોધીને એનું ઉપવલયનું સમીકરણ લખી શકીએ છીએ. હવે 19 અને 20 બંને એક સમાન છે, તો આપણે 19ને ગણવાનો પ્રયત્ન કરીએ. કેન્દ્ર ઉગમ બિંદુ છે. મિત્રો આપણે અહીંયા જે પણ ઉપવલયો સમજ્યા છીએ એ દરેકે દરેક ઉપવલયોમાં કેન્દ્ર ઉગમ બિંદુ જ છે. એ પ્રમાણે જ આપણે અહીંયા ઉપવલયોનો અભ્યાસ કરેલો છે. પ્રધાન અક્ષ વાય અક્ષ પર છે. હવે પ્રધાન અક્ષ વાય અક્ષ પર હોવાથી ઉપવલયનું સમીકરણ કેવું મળશે? ઉપવલય એક્સ સ્ક્વેર અપોન બી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય. આને આપણે 1 નંબર આપી દઈએ છીએ. હવે મિત્રો આ જે ઉપવલય છે એ 3, 2 અને 1, 6 એમ બે બિંદુમાંથી પસાર થાય છે. તો આપણે અલગ અલગ બંનેનો ઉલ્લેખ કરીએ કે એકવાર 3, 2 માંથી પસાર થાય અને એક વખત 1, 6 માંથી પસાર થાય. તો આપણે એનો ઉલ્લેખ કરી દઈએ કે અહીં ઉપવલય એ બિંદુ 3, 2 માંથી પસાર થાય છે. હવે ઉપવલય 3, 2 માંથી પસાર થતું હોય તો આ 3, 2 બિંદુ દ્વારા ઉપવલયના સમીકરણનું સમાધાન થાય. તો આપણે એવો ઉલ્લેખ કરવો હોય તો કરી દઈએ કે માટે 3, 2 દ્વારા ઉપવલયના સમીકરણનું સમાધાન થાય. હવે સમીકરણનું સમાધાન થતું હોય તો આપણે x ની જગ્યાએ 3 અને y ની જગ્યાએ 2 મૂકી શકવાના. તો માટે x ની જગ્યાએ આપણે 3 મૂકીએ તો 3નો સ્ક્વેર અપોન બી સ્ક્વેર પ્લસ y ની જગ્યાએ 2 મૂકીએ 2નો સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1. એટલે 9 અપોન બી સ્ક્વેર પ્લસ 4 અપોન એ સ્ક્વેર ઇક્વલ ટુ 1. એને આપણે સમીકરણ નંબર 2 આપીએ છીએ. ચલો એ જ રીતે ફરીથી ઉપવલય એ બીજા કયા બિંદુમાંથી પસાર થાય છે? તો ઉપવલય એ બિંદુ 1, 6 માંથી પસાર થાય છે. હવે 1, 6 માંથી પસાર થતી હોય
તો ફરીથી ઉપવલયના સમીકરણમાં x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 6 મૂકવા પડશે. તો માટે 1 પરથી 1/b² પ્લસ 36/a² ઇક્વલ ટુ 1 થશે. આને આપણે નંબર આપીએ 3. હવે 2 અને 3 એ બંનેને આપણે ઉકેલવાના છે અને એના આધારે આપણે a² અને b² મેળવવાના થાય. તો હવે આપણે a² અને b² બંનેના સહગુણકો બંનેમાંથી કોઈ એકના સહગુણકો આપણે સરખા કરવા પડે. તો આપણે સ્વાભાવિક છે કે a² ના સહગુણકો સરખા કરીએ. તો a² ના સહગુણકો સરખા કરવા માટે અહીંયા 36 છે, તો એ પ્રમાણે અહીંયા 4 છે. તો પહેલા સમીકરણને આપણે 9 વડે ગુણાકાર કરવો પડશે. તો સમીકરણ એકને નહીં પણ 2ને 9 વડે ગુણાકાર કરીને આપણે 3 સાથે શું કરીશું? બાદબાકી કરીએ. તો ચલો 2ને 9 વડે ગુણીએ તો 81/b² પ્લસ 36/a² ઇક્વલ ટુ 9 અને એવી જ રીતે 1/b² પ્લસ 36/a² ઇક્વલ ટુ 1 માઇનસ માઇનસ. તો આ પદ 81 - 1 એટલે 80/b². ચલો આ પદ આખું ઉડી જશે. 9 - 1 એટલે કે 8. b² ત્યાં જશે, 8 ભાગાકારમાં આવશે. તો એનો મતલબ કે 10 ઇક્વલ ટુ b². હવે મિત્રો b² તરીકે જે 10 મળે છે એને આપણે કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ. ધારો કે ત્રીજામાં મૂકી દઈએ. તો 3 પરથી 1/10 પ્લસ 36/a² ઇક્વલ ટુ 1 માટે 36/a² 1 માઇનસ 1/10 માટે 36/a². તો 9/10 આપણે a² ને કરતા બનાવવા છે તો એને હું અહીંયા લખી દઉં છું. તો a² ને ત્યાં મૂકી દઈએ, 10 ને અહીંયા મૂકી દઈએ, 9 ને છેદમાં લઈ જશું. તો સમજી લેજો 9 છેદમાં આવશે તો અહીંયા છેદ ઉડશે તો 4 અને 10 એટલે 40. તો માટે a² ઇક્વલ ટુ 40. તો હવે b² તરીકે 10 અને a² તરીકે 40 મળ્યા છે. તો એને જે આપણું આગળ ઉપવલયનું સમીકરણ હતું એ સમીકરણમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો કે માટે 1 પરથી x²/b² તરીકે 10 પ્લસ y² ચલો a² તરીકે 40 ઇક્વલ ટુ 1 થાય. તો મિત્રો આ પ્રમાણે આપણને જે માગેલું સમીકરણ છે એ આપણને મળી શકે. તો આ જ રીતે પ્રશ્ન નંબર 20 એ તમારા હોમવર્ક તરીકે છે. તો આ પ્રમાણે સ્વાધ્યાય 11.3ના બાકીના દાખલાઓનો મિત્રો તમે અભ્યાસ કરી શકશો અને જે પણ બાકી છે એ બધા તમારા હોમવર્ક તરીકે તમે એને લખી પણ શકશો. તો આજના આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે અતિવલયનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.